રિંકુ ચકલા, એ રિંકુ ચકલા. તે ઘરની બહાર નીકળ્યો અને જોયું તો મોન્ટુ વાંદરો તેના હાથમાં એક કાગળ લઈને ઊભો હતો અને ત્યાં શેરખાનની સાથે જંગલના ઘણા બધા જાનવરો પણ હતા. શેરખાન તમે? રિંકુ ચકલા, મોન્ટુ વાંદરાના હાથમાં આ જે તું જુએ છે તે તારી માનું વસીહત છે, જે તારી માએ થોડા મહિના પહેલા લખાવી હતી. વસિયત? ભલા પક્ષીઓને વસિયતની શું જરૂર પડી? સારું, બતાવો શું લખ્યું છે એમાં? હું ચિંકી ચકલી મારા દીકરાના આચરણથી ખૂબ જ દુઃખી છું. મને શક છે કે મારા મર્યા પછી મારો દીકરો મારી દીકરીને ઘરમાં રાખશે કે નહીં રાખે. તેથી હું આ વસિયત કરી રહી છું કે મારા મર્યા પછી જો મારો દીકરો આ ઘરમાં રહેવા માંગતો હોય તો તેણે મારી દીકરીને પણ ઘરમાં રાખવી પડશે અને સારા ભાઈની જેમ તેનું ધ્યાન રાખવું પડશે. જો મારો દીકરો ઘરમાં એકલો રહ્યો તો આ ઘર તેની પાસેથી છીનવી લેવાય અને બેઘર પક્ષીઓને દાનમાં અપાય.